TATHSની મુખ્ય પરીક્ષા માટે શિક્ષણની વ્યાખ્યા અને તેનું સ્વરૂપ વિશેનો 8 ગુણનો આદર્શ ઉત્તર નીચે મુજબ છે. પ્રશ્ન: શિક્ષણની વ્યાખ્યા આપી શિક્ષણનું સ્વરૂપ સમજાવો. પ્રસ્તાવના: માનવી અન્ય પ્રાણીઓ કરતાં શ્રેષ્ઠ છે કારણ કે તેની પાસે શીખવાની અજોડ ક્ષમતા છે. જન્મથી મૃત્યુ સુધી માનવી સતત કંઈક ને કંઈક શીખતો રહે છે. મનોવિજ્ઞાનમાં શિક્ષણ એ માત્ર શાળાકીય જ્ઞાન નથી, પરંતુ અનુભવ અને મહાવરા દ્વારા વર્તનમાં આવતું પરિવર્તન છે. શિક્ષણની વ્યાખ્યાઓ. ડેફિનેશન્સ ઓફ લર્નિંગ. 1. સી. ટી. મોર્ગન. શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાને પરિણામે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. 2. ગેટ્સ. અનુભવ અને તાલીમ દ્વારા વર્તનમાં થતું પરિવર્તન એટલે શિક્ષણ. શિક્ષણના સ્વરૂપનો ફ્લો ચાર્ટ. શિક્ષણનું સ્વરૂપ. નેચર ઓફ લર્નિંગ. શિક્ષણના સ્વરૂપને સમજવા માટે નીચેના 3 મુદ્દાઓ ખૂબ જ મહત્વના છે. 1. વર્તનમાં પરિવર્તન. ચેન્જ ઇન બિહેવિયર. શિક્ષણ મેળવ્યા પછી વ્યક્તિના વર્તનમાં ફેરફાર થવો જોઈએ. જો વ્યક્તિના વર્તનમાં પહેલા જેવું જ હોય તો તેણે શિક્ષણ મેળવ્યું છે તેમ કહી શકાય નહીં. ઉદાહરણ: બાળક જ્યારે સાયકલ ચલાવતા શીખે છે ત્યારે તેના શારીરિક હલનચલનમાં સ્પષ્ટ ફેરફાર જોવા મળે છે. 2. સાપેક્ષ કાયમી પરિવર્તન. રિલેટિવલી પર્મનન્ટ ચેન્જ. થાક, બીમારી કે નશાને કારણે વર્તનમાં આવતા ટૂંકા ગાળાના ફેરફારને શિક્ષણ કહી શકાય નહીં. મનોવિજ્ઞાન મુજબ શિક્ષણ એવું પરિવર્તન છે જે લાંબા સમય સુધી ટકી રહે છે. ઉદાહરણ: એકવાર ટાઈપિંગ શીખ્યા પછી વ્યક્તિ લાંબા સમય સુધી તે ભૂલતી નથી. 3. અનુભવ, પ્રયત્ન અને મહાવરાનું પરિણામ. રિઝલ્ટ ઓફ એક્સપિરિયન્સ, એફર્ટ એન્ડ પ્રેક્ટિસ. વર્તનમાં આવતું પરિવર્તન કુદરતી પરિપક્વતા મેચ્યુરેશનને કારણે ન હોવું જોઈએ. જ્યારે વ્યક્તિ વારંવાર પ્રયત્ન કરે છે અને અનુભવ મેળવે છે ત્યારે જ તેને સાચું શિક્ષણ કહેવામાં આવે છે. ઉદાહરણ: પક્ષીનું ઉડવું એ તેની પરિપક્વતા છે, પરંતુ સર્કસના પ્રાણીઓ જે ખેલ કરે છે તે તાલીમ અને મહાવરાનું પરિણામ છે. ઉપસંહાર. આમ, શિક્ષણ એ એક જટિલ માનસિક પ્રક્રિયા છે જે અનુભવ દ્વારા વ્યક્તિને પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં મદદ કરે છે. શિક્ષણ દ્વારા જ માનવી પોતાના કૌશલ્યોનો વિકાસ કરી પ્રગતિ સાધી શકે છે. TATHSના સંદર્ભમાં શિક્ષક તરીકે વિદ્યાર્થીઓના વર્તનમાં આવતા આવા રચનાત્મક ફેરફારોને સમજવા માટે શિક્ષણનું આ સ્વરૂપ જાણવું અત્યંત આવશ્યક છે.